સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો ચલો આજે આપણે જોઈએ ડી વિભાગના તત્વોના ઉદ્દીપકીય ગુણધર્મો. ડી વિભાગના તત્વોના ઉદ્દીપકીય ગુણધર્મો. ફર્સ્ટ આપણે જોઈશું કે ડી વિભાગના તત્વો છે એટલે કે ડી વિભાગની જે ધાતુ તત્વો છે એ કેમ ઉદ્દીપક તરીકે વર્તે છે, કેમ એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ધ્યાન આપણે જોઈશું એના એક્ઝામ્પલ કે ડી વિભાગના જે ધાતુ તત્વો છે એની અંદરથી કઈ ધાતુનો ઉપયોગ કઈ જગ્યાએ ઉદ્દીપક તરીકે થાય છે. તો આપણે ફર્સ્ટ જોઈશું કે ડી વિભાગના ધાતુ તત્વો છે ઉદ્દીપક તરીકે વર્તે છે તો એનું શું કારણ છે, શું રીઝન છે, કયા કારણોસર એ ઉદ્દીપક તરીકે કાર્ય કરી શકે છે અથવા તો ઉદ્દીપક તરીકે વર્તે છે. તો એના માટે ફર્સ્ટ છે કે અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો. આપણે અગાઉ જોઈ ગયા છીએ જેની અંદર એનો રિડક્શન પોટેન્શિયલની અંદર આપણે જોઈ ગયા કે અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો છે એ ડી વિભાગના ઘણા ગુણધર્મો માટે જવાબદાર છે. જેમ કે એનો કલર છે તો એની અર્ધપૂર્ણ ડી કક્ષકોને જવાબદાર છે. આ ઉપરાંત એનો રિડક્શન પોટેન્શિયલ વગેરે, એના અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એનો ચુંબકીય ગુણધર્મો, આ બધા ગુણધર્મો મોટા ભાગના ડી વિભાગના તત્વોના ગુણધર્મો એ એની અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોને આભારી છે. તો ફર્સ્ટ કે ડી વિભાગના તત્વો આપણા જે છે એ ઉદ્દીપક તરીકે વર્તવાનું કારણ શું છે કે એનો અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની હાજરી. શું? અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની હાજરી. નેક્સ્ટ એનો જે રીઝન છે તો બીજા નંબરનું એનું રીઝન કયા કારણસર એ ઉદ્દીપક તરીકે વર્તે છે એના માટે બીજું એનું કારણ જે જવાબદાર છે એ જે ડી વિભાગની આપણી ધાતુઓ છે એનો સરફેસ એરિયા મતલબ કે એનું ક્ષેત્રફળ, જેટલું ક્ષેત્રફળ વધારે એટલો એના ઉપર શું થશે એ ઉદ્દીપક તરીકે સારું ઉદ્દીપક તરીકે વર્તશે. સપોઝ આપણે હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા જોઈ ગયા છીએ હાઇડ્રોકાર્બનની અંદર. તો એની અંદર આપણે શું કરીએ છીએ, આલ્કીન અથવા આલ્કાઇનનું આલ્કેનની અંદર રૂપાંતર કરીએ છીએ. એ દરમિયાન આપણે રેની નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. હવે તમને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણે હાઇડ્રોજનીકરણ કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ, એની અંદર હાઇડ્રોજન ઉમેરીએ છીએ, હાઇડ્રોજન આપણે એડ કરીએ છીએ, માટે એને આપણે હાઇડ્રોજનીકરણ કહીએ છીએ. તો આપણું એક્ઝામ્પલ છે, સપોઝ હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું કે આપણું ઇથિન જે છે ઓર્ગેનિક સંયોજન છે, કાર્બનિક સંયોજન ઇથિન છે એની અંદર આપણે હાઇડ્રોજન ઉમેરીએ છીએ H2. હવે એનું કયા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ, રેની ઉદ્દીપકની રેની નિકલ ની હાજરીમાં આપણે એનું હાઇડ્રોજનીકરણ કરીએ છીએ. તો અહીંયા ઇથિનની અંદરથી શું બને છે, ઇથિનમાંથી બને છે અહીંયા ઇથેન. શું બનશે, ઇથેન. ઇથેનનું નિર્માણ થશે ઇથેનની અંદર, મતલબ એની અંદર હાઇડ્રોજન એડ થયો છે. તો અહીંયા આપણે શું થાય છે, જેટલી નિકલ ઉદ્દીપક, જે નિકલ નિકલ ધાતુ એ ઉદ્દીપક તરીકે કાર્ય અહીંયા કરે છે. હવે નિકલ ઉદ્દીપકની અંદર નિકલ ધાતુની સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલો હાઇડ્રોજન એના ઉપર વધારે એબ્ઝોર્બ થશે, મતલબ હાઇડ્રોજનનું એટલું વધારે શોષણ થશે. હવે જેટલો હાઇડ્રોજન વધારે શોષાશે એટલું એની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કેવી થશે, ઝડપી થશે. તો જેટલું સપાટીનું ક્ષેત્રફળ ડી કક્ષકની જે ડી વિભાગની જે ધાતુઓ છે એની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે સરફેસ એરિયા જેટલો વધારે એટલે એ સારા ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. તો આપણું બીજું કારણ કયું છે કે એની સપાટીનું ક્ષેત્રફળ જવાબદાર છે. શું? ધાતુની સપાટીનું ક્ષેત્રફળ. નેક્સ્ટ આપણું જે છે એ એના માટે શું જવાબદાર છે, તો એની જુદી જુદી ઓક્સિડેશન, વેરિએબલ ઓક્સિડેશન સ્ટેટ, જે એની જુદી જુદી ડી વિભાગની ધાતુઓ તમે જોશો તો એની અંદર કોઈ ધાતુ છે તો એની એક ઓક્સિડેશન
ઓક્સિડેશન અવસ્થા બતાવે છે જુદી જુદી, અને બીજું કે યુનિટીની અંદર ઓક્સિડેશન અવસ્થાની અંદર ફેરફાર કરે છે, મતલબ કે એની ઓક્સિડેશન અવસ્થા છે એની અંદર એક એકમનો ફેરફાર થાય છે એવું પણ જોવા મળે છે. સપોઝ આપણે વાત કરીએ ક્રોમિયમની, તો ક્રોમિયમ 6 5 4 3 2 આ રીતે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. એની અંદર કેટલાનો તફાવત છે? એક એકમનો, મતલબ કે યુનિટીની અંદર એ ઓક્સિડેશન અવસ્થાની અંદર ચેન્જ થાય છે, જે આપણે નેક્સ્ટ ટોપિક જે છે આપણે ઓક્સિડેશન અવસ્થાઓ એની અંદર જોઈશું. પણ આપણે ઉદ્દીપક તરીકે વર્તવા માટેનું એક કારણ એ પણ છે કે ડી વિભાગની જે ધાતુ તત્વો છે એને જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાનું કારણ પણ છે. તો થર્ડ આપણો પોઈન્ટ શું છે? એની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા જવાબદાર છે. ઓક્સિડેશન અવસ્થા. થર્ડ આપણો જે પોઈન્ટ છે એ શું છે? જુદી જુદી ઓક્સિડેશન એટલે કે વેરિએબલ ઓક્સિડેશન સ્ટેટ દર્શાવે છે. કોણ? આપણે ડી વિભાગના ધાતુ તત્વો. અને બીજું શું જવાબદાર છે? લાસ્ટ એના ઉપરની અંદર શું આવશે કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી. અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી પણ ડી વિભાગની જે ધાતુ તત્વો છે એને ઉદ્દીપક તરીકે કાર્ય કરવા માટે જવાબદાર છે. શું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી. હાજરી. ખ્યાલ આવી ગયો એટલે સુધી બધાને? ખ્યાલ આવે છે? ઓકે. તો આ જે આપણો ચાર જે પોઈન્ટ છે એ છે કે એ શું બતાવે છે? એ બતાવે છે કે આપણે ડી વિભાગની જે ધાતુઓ છે એ ઉદ્દીપક તરીકે વર્તવા માટેનું કારણ. કેમ? તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડી વિભાગની જે ધાતુ છે એ શા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે, એના કારણ, એના માટે કયું કારણ નીચેનામાંથી જવાબદાર છે. તો તમને A B C આપેલા હોય અને D આપેલો હોય, આપેલ તમામ, તો એ તમારે ક્વેશ્ચન લખવાનો થાય. તો એના માટે આ ચાર કારણો જવાબદાર છે. હવે આપણે વારાફરતી એક પછી એક ધાતુ કઈ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક તરીકે કયા ફોર્મની અંદર વપરાય છે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ આપણે 3D શ્રેણીની અત્યારે વાત કરીશું. તો 3D શ્રેણીની અંદર એક પછી એક ધાતુ જોઈશું કે કઈ ધાતુનો ઉપયોગ કઈ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક તરીકે થાય છે, અને થાય છે તો કયા ફોર્મની અંદર એનો ઉપયોગ થાય છે. આ જોવા દો, લખવાનું છે તો વિડિયો પોઝ કરીને લખી નાખો કે હું જવા દઉં છું. ઓકે. નેક્સ્ટ આપણે શું જોવાનું છે? એક્ઝામ્પલ એના કે કઈ ધાતુનો ઉપયોગ કઈ જગ્યાએ ઉદ્દીપક તરીકે થાય છે. તો ફર્સ્ટ આપણે જોઈશું 3D શ્રેણીની અત્યારે વાત કરીએ છીએ. 3D શ્રેણી એટલે કે 3D શ્રેણીની અંદર જે ધાતુઓ આવે છે એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ આપણે જોવાનું છે. ફર્સ્ટ વાત કરીશું આપણે સ્કેન્ડિયમની. શું? ફર્સ્ટ આપણી ધાતુ 3D શ્રેણીની કઈ છે? સ્કેન્ડિયમ. તો તમને બધાને ખ્યાલ છે, તમે ક્યારે કોઈ પ્રક્રિયાની અંદર સ્કેન્ડિયમનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થતા જોયો છે? ના. કેમ? સ્કેન્ડિયમનો ઉપયોગ કોઈ જગ્યાએ ઉદ્દીપક તરીકે થતો નથી. તો આપણું સ્કેન્ડિયમ છે એ ક્યારેય ઉદ્દીપક તરીકે વર્તતું નથી. નેક્સ્ટ આપણો જે છે બીજા નંબરની ધાતુ 3D શ્રેણીની છે એ છે ટિટાનિયમ. તો ટિટાનિયમનો આપણે કઈ પ્રોસેસની અંદર ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ? જો તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે ઇથિનની અંદરથી પોલિથીન અથવા તો હાઈ ડેન્સિટી પોલિથીન, ખાસ કરીને એની પર્ટિક્યુલર પ્રોસેસ જોઈએ તો એની કોના ઉત્પાદનની અંદર? હાઈ ડેન્સિટી પોલિથીનની અંદર. તો પોલિમરની અંદર પોલિમરાઇઝેશન, કોનું? ઇથિનનું પોલિથીનની અંદર પોલિમરાઇઝેશન થાય છે. એ પ્રક્રિયાની અંદર આપણે ટિટાનિયમના ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે જે પ્રક્રિયા ઉપયોગી છે, જવાબદાર એના માટે જે મતલબ કે ઇથિનનું પોલિથીનની અંદર પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવા માટે જે ઉદ્દીપક ઉપયોગમાં લેવાય છે એ કોનો છે? ટિટાનિયમનો. અને કયા ફોર્મની અંદર હોય છે? તો તમને ખ્યાલ હોય તો TiCl4
ઇથાઇલ એટલે કે ઇથાઇલ સમૂહ. આપણો આ શું છે? ઇથાઇલ સમૂહ છે. ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ, ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ પ્લસ ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ આપણો શું છે? જિગ્લર-નાટા ઉદ્દીપક. નેક્સ્ટ આપણો જે છે એ છે ટિટાનિયમ પછી શું થશે? સ્કેન્ડિયમ, ટિટાનિયમ આવશે આપણો વેનેડિયમ. હવે વેનેડિયમનો ઉપયોગ કઈ જગ્યાએ આપણે કરીએ છીએ? આપણે થર્ડ જોવાનું છે. તો વેનેડિયમનો ઉપયોગ આપણે કરીએ છીએ વેનેડિયમ પેન્ટોક્સાઇડના ફોર્મમાં. થર્ડ જે આપણો છે વેનેડિયમ એનો આપણે ઉપયોગ કરીએ છીએ V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કોન્ટેક્ટ પ્રોસેસની અંદર. કોન્ટેક્ટ પ્રોસેસમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડનો આપણો ઉપયોગ થાય છે. હવે તમને બધાને એ પ્રશ્ન હશે કે કોન્ટેક્ટ પ્રોસેસ એ શું છે? એના દ્વારા આપણે શેનું ઉત્પાદન કરીએ છીએ? એ પ્રક્રિયા દ્વારા જેવી રીતે આપણે હેબર વિધિ દ્વારા અમોનિયાનું નિર્માણ કરીએ છીએ, અમોનિયાનું પ્રોડક્શન ઉત્પાદન કરીએ છીએ, એવી જ રીતે આપણે કોન્ટેક્ટ પ્રોસેસ દ્વારા આપણે H2SO4 બનાવીએ છીએ. H2SO4 નું નિર્માણ કરીએ છીએ. હવે એની અંદર આખી પ્રોસેસ કઈ રીતે થતી હોય છે એ હું તમને સમજાવી દઉં છું. તો ફર્સ્ટ તબક્કાની અંદર આપણે સલ્ફર, આપણો જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવાની હોય. કોની હાજરીની અંદર કરવાની છે પ્રક્રિયા? આપણો જે ઉદ્દીપક છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ એની હાજરીની અંદર પ્રક્રિયા કરવાની છે અને આપણને શું મળશે? SO3. અહીંયા આપણને SO3 મળશે, સલ્ફર ટ્રાયોક્સાઇડ. અહીંયા આપણે જે સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે આ છે એની પ્રથમ તબક્કો. અહીંયા જે સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એનું હવે આપણે નેક્સ્ટ બીજા તબક્કાની અંદર એની પ્રક્રિયા કરાવીશું કોની સાથે? H2SO4 સાથે પ્લસ SO3. એટલે હવે અહીંયા શું થશે? અહીંયા આપણને જે બી મળશે એ છે આપણું વોલ્યુમ, એટલે કે H2 S2 S1 અને S2 અને O7 એટલે H2 S2O7 અને આનું નામ શું છે? વોલ્યુમ. આને આપણે કહીએ છીએ વોલ્યુમ. નેક્સ્ટ થર્ડ પ્રોસેસ, થર્ડ તબક્કો છે એની અંદર શું થશે? હવે તમને એવું થતું હશે કે મેમ આપણે H2SO4 નું ઉત્પાદન કરવાનું છે, તમે તો અહીંયા H2SO4 નો જ ઉપયોગ કરો છો, પણ આપણે અહીંયા H2SO4 નો ઉપયોગ કરીએ છીએ એના કરતાં ડબલ આપણને અહીંયા આ બાજુ H2SO4 મળશે. તો થર્ડ તબક્કાની અંદર આપણે શું કરવાનું છે? H2S2O7 પ્લસ આપણે 2H2SO4 મેળવવાનું છે. એટલે અહીંયા આપણે SO2 ઉમેરશું એટલે અહીંયા શું મળશે? આપણને H2SO4 H2SO4 એટલે અહીંયા આપણે H2 અહીંયા 2S ઓક્સિજન કેટલા છે? 7 8 ને 9 ઓક્સિજન છે એટલે H2SO4 પ્લસ આપણને 2 2 4 થર્ડ તબક્કાની અંદર આપણે વોલ્યુમનો ઉપયોગ કરવાનો છે. તો વોલ્યુમનો આપણે ઉપયોગ જ્યારે થર્ડ તબક્કાની અંદર કરીએ છીએ ત્યારે શું મળે છે? ટૂંકમાં આ જે પ્રક્રિયા છે એની અંદર આપણે આ છે આપણી કોન્ટેક્ટ પ્રોસેસ. આની અંદર વોલ્યુમનું છે ને આગળ પ્રોસેસ કરવાની હોય છે કે જેથી કરીને આપણને H2SO4 મળે. એટલે અહીંયા કોન્ટેક્ટ પ્રોસેસ, આ પ્રોસેસ આપણે લખવાની હોતી નથી. આપણે તો ખાલી અહીંયા શું પૂછે છે કે વેનેડિયમ જે પેન્ટોક્સાઇડ છે કોન્ટેક્ટ પ્રોસેસની અંદર યુઝ થાય છે એનો ઉપયોગ કરવાનો છે. આપણે કોન્ટેક્ટ પ્રોસેસની અંદર વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદર શેનું ઉત્પાદન થાય છે? H2SO4 નું ઉત્પાદન થાય છે. નેક્સ્ટ વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે ને એનો બીજો બી એક ઉપયોગ છે. તો એ ઉપયોગ છે એનો કે કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? બીજી જગ્યાએ, તો એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર. હવે એરોમેટાઇઝેશન પ્રક્રિયા એ શું છે? તો જ્યારે ઇથાઇનનું બેન્ઝીનની અંદર રૂપાંતર કરવા માટે એરોમેટાઇઝેશન પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ. કોનું? ઇથાઇનનું બેન્ઝીન
કરીએ છીએ. એટલે કે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો બીજો ઉપયોગ શું છે? એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર. એરોમેટાઇઝેશન પ્રક્રિયામાં. થર્ડ, હવે આપણે સ્કેન્ડિયમ જોઈ ગયા, જેનો ઉપયોગ કોઈ જગ્યાએ ઉદ્દીપક તરીકે થતો નથી. એના પછી જોયું સ્કેન્ડિયમ, પછી ટિટાનિયમ જે જીગ્લર નાટા તરીકે પોલિથીન, ઇથિલમાંથી પોલિથીન બનાવવા માટે વપરાય છે. થર્ડ છે આપણો વેનેડિયમ પેન્ટોક્સાઇડ, જે બે પ્રોસેસની અંદર વપરાય છે. ફર્સ્ટ આપણી છે કે H2SO4 ના નિર્માણ માટેની જે કોન્ટેક્ટ પ્રોસેસ છે એની અંદર, અને બીજું છે કે એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર ઉપયોગમાં લેવાય છે. એના પછી વેનેડિયમ પછી આપણે વાત કરીએ ક્રોમિયમની. કોની? ક્રોમિયમની. તો ફોર્થ જે છે આપણે એ છે ક્રોમિયમ. તો ક્રોમિયમનો ઉપયોગ કઈ જગ્યાએ આપણે કરીએ છીએ? ક્રોમિયમનો ઉપયોગ આપણે Al2O3 Cr2O3 આ પ્રક્રિયા ઉદ્દીપકનો ઉપયોગ પણ આપણે એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર કરીએ છીએ. કોની અંદર? એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર આનો ઉપયોગ કરીએ છીએ. બીજો આનો ઉપયોગ કઈ જગ્યાએ આપણે કરીએ છીએ કે એરોમેટાઇઝેશન પ્રક્રિયામાં. પ્રક્રિયામાં. નેક્સ્ટ આપણો છે પાંચમા નંબરનો જે છે એ કયો છે ધાતુ? મેંગેનીઝ. તો મેંગેનીઝનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ? મેંગેનીઝ ડાયોક્સાઇડ ફોર્મમાં, MnO2 ના ફોર્મમાં. અને કઈ જગ્યાએ? તો O2 ના ઉત્પાદનમાં. O2 ના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. તો અહીંયા O2 નું ઉત્પાદન શેની અંદરથી? પોટેશિયમ ક્લોરાઇડ જે આપણો છે એની અંદરથી O2 નું ઉત્પાદન KCl O2 આપણે જે ઉત્પાદન કરીએ તો અહીંયા ઉદ્દીપક તરીકે આપણે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. તો મેંગેનીઝ સુધી ખ્યાલ આવી ગયો કે સ્કેન્ડિયમનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી કરતા. વેનેડિયમ કોન્ટેક્ટ પ્રોસેસ એરોમેટાઇઝેશનની અંદર, ટિટાનિયમ જીગ્લર નાટા ઉદ્દીપક તરીકે, ક્રોમિયમ એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર એટલે ઇથાઇનનું બેન્ઝીનની અંદર કન્વર્ટ કરવા માટે, મેંગેનીઝ એનો ઉપયોગ મેંગેનીઝ ડાયોક્સાઇડ તરીકે અને કઈ જગ્યાએ? તો અહીંયા KCl ની અંદરથી ઓક્સિજનનું પ્રોડક્શન કરવા માટે. નેક્સ્ટ આપણો છે Fe નો ઉપયોગ. આયર્નનો કઈ જગ્યાએ આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ? આ બધું તમારે યાદ રાખવાનું છે. લખવું હોય તો વિડિયો પોઝ કરીને લખી નાખજો. બધા ક્વેશ્ચન આ જે ઉદ્દીપક તરીકે કયા ઉદ્દીપકનો ઉપયોગ કઈ જગ્યાએ કઈ પ્રક્રિયાની અંદર થાય છે એ પ્રક્રિયા એ એક્ઝામની અંદર પૂછાતું હોય છે. નેક્સ્ટ આપણું છે મેંગેનીઝ પતી ગયું છે આપણું. નેક્સ્ટ છે આપણો આયર્ન એટલે કે Fe. Fe નો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો Fe નો ઉપયોગ ફર્સ્ટ આપણે કરીએ છીએ Fe એનહાઇડ્રસ એટલે કે નિર્જલ Fe. નિર્જલ FeCl3. તો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો બેન્ઝીનની આલ્કાઇલેશન, આમ લખવું હોય તો એને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કહેવાય. તો કઈ કઈ જગ્યાએ? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન ની અંદર. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને બીજી છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન ની અંદર. તો Fe નો નિર્જલ FeCl3 ના ફોર્મની અંદર જે ઉપયોગ થાય એ કઈ જગ્યાએ થાય છે? તો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન ની અંદર Fe નો ઉપયોગ થાય છે. નેક્સ્ટ બીજી કઈ જગ્યાએ થાય છે? Fe મેટાલિક ફોર્મમાં. મતલબ ધાત્વિય Fe ફોર્મમાં વિચારીએ તો કઈ જગ્યાએ થાય છે? ધાત્વિય Fe ના ફોર્મમાં. તો એનો ઉપયોગ થાય છે, એનો ઉપયોગ પણ કઈ જગ્યાએ થાય છે? એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર. કઈ જગ્યાએ થતો હોય છે આનો ઉપયોગ? એરોમેટાઇઝેશન પ્રક્રિયામાં.
નેક્સ્ટ આપણો છે કોબાલ્ટ. કોબાલ્ટ તો કોબાલ્ટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે ઉદ્દીપક તરીકે એ તમને હોમવર્કમાં છે કે કોબાલ્ટ છે એનો જે ઉદ્દીપક તરીકે ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ તમને છે હોમવર્કની અંદર. નેક્સ્ટ આપણે જોઈશું નિકલ. તો નિકલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તમને બધાને ખબર છે. હાલ જ મેં તમને પહેલું જ એક્ઝામ્પલ આપ્યું કે હાઇડ્રોજનેશન પ્રક્રિયાની અંદર આલ્કીન અથવા આલ્કાઇનનું આલ્કેનની અંદર રૂપાંતર કરવા માટે, સીધું રૂપાંતર કરવા માટે રેની નિકલનો ઉપયોગ થાય છે. તો શાનું આલ્કીન એનું હાઇડ્રોજનેશન કરવા માટે રેની નિકલનો ઉપયોગ થાય છે. તો શું મળશે આલ્કેન. આલ્કીન અથવા તો આલ્કાઇનનું આલ્કીન અથવા આલ્કાઇનનું H2 એટલે કે હાઇડ્રોજન H2 ઉમેરા છે એટલે એ પ્રક્રિયા કઈ થઈ હાઇડ્રોજનેશન પ્રોસેસ. અને એનો ઉપયોગ કરી આપણે આલ્કેન બનાવીએ છીએ. સપોઝ આપણે વાત કરીએ છીએ કે ઇથાઇન જે છે આપણો એની અંદર આપણે H2 ઉમેરીએ છીએ, હાઇડ્રોજનેશન પ્રોસેસ કરીએ છીએ અને શું વપરાય છે રેની નિકલ આપણો ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. શું મળશે CH3 ડાયરેક્ટ ઇથાઇનનું અહીંયા ઇથેનની અંદર રૂપાંતર થાય છે જ્યારે આપણે રેની નિકલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે. નેક્સ્ટ આપણો જે છે પેલેડિયમ. તો એ 3D સિરીઝની અંદર આવતો નથી પણ આપણે પેલેડિયમ, પ્લેટિનમ અથવા નિકલ એનો આપણે હાઇડ્રોજનેશન પ્રક્રિયાની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. શેની અંદર અહીંયા આપણે પેલેડિયમ, પ્લેટિનમ આ બધાનો ઉપયોગ આપણે હાઇડ્રોજનેશન પ્રક્રિયાની અંદર કરીએ છીએ. એટલે કે આલ્કાઇનનું આલ્કેનની અંદર રૂપાંતર કરવા માટે આપણે પેલેડિયમ, પ્લેટિનમ અથવા નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ આપણો છે કોપર. તો કોપરનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે ઉદ્દીપક તરીકે તો કોપરનો ઉપયોગ છે ને એ આપણો ઇથાઇન છે એટલે કે આલ્કાઇન છે એનો ઉપયોગ આલ્કાઇનનું રૂપાંતર કરવાનું છે આપણે આલ્ડીહાઇડની અંદર. શેની અંદર તો ત્યારે અહીંયા CuCl2 અથવા CuFe2 અને કોની હાજરીમાં ડાયમિથાઇલ ફ્લોરાઇડ CuCl2 નો ઉપયોગ આપણે Fe ડાયમિથાઇલ ફ્લોરાઇડ આ શું છે આપણો ડાયમિથાઇલ ફ્લોરાઇડ આ છે આપણો ડાયમિથાઇલ ફ્લોરાઇડ. તો આલ્કાઇન છે એનું સીધું આલ્ડીહાઇડની અંદર રૂપાંતર કરવા માટે આપણે કોપરનો CuCl2 ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. બીજું અહીંયા આપણે છે ને આલ્કાઇન છે એનું જે આલ્ડીહાઇડની અંદર રૂપાંતર કરીએ છીએ આ પ્રોસેસને આપણે કઈ પ્રોસેસ કહીએ છીએ વિકર પ્રોસેસ. વિકર પ્રોસેસ ખ્યાલ આવ્યો. Fe છે એનું બીજું એક્ઝામ્પલ છે. અહીંયા સોરી મેં તમને Fe કીધું હતું કે મેટાલિક Fe નો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો Fe ટ્યુબનો ઉપયોગ થાય છે એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર અને મેટાલિક આપણી જે મેટાલિક Fe છે Fe ધાત્વીય Fe તો એનો ઉપયોગ થાય છે કઈ જગ્યાએ થાય છે અહીંયા જે રીતે વિકર પ્રોસેસ થાય છે હેબર વિધિથી આપણે અમોનિયાનું નિર્માણ કરીએ છીએ ને N2+3H2 gives 2NH3 અહીંયા આપણે Fe નો ઉપયોગ કરીએ છીએ Fe ધાત્વીય સ્વરૂપનો. Fe મેટાલિકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે હેબર વિધિથી અમોનિયાના નિર્માણની અંદર. જ્યારે Fe2O3 નો ઉપયોગ નિર્જળ FeCl3 નો ઉપયોગ થાય છે ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશનની અંદર અને Fe ટ્યુબનો ઉપયોગ થાય છે એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર.
ઉદ્દીપક તરીકે ઉપયોગ કઈ પ્રક્રિયાની અંદર થાય છે એ અને પ્રક્રિયાની અંદર જ્યારે ઉદ્દીપક તરીકે 3D શ્રેણીની ધાતુઓ વપરાય છે તો એનું કયું કારણ જવાબદાર છે એ આપણે આજે જોયું. રિવાઇઝ કરી લઈએ કે કયા પ્રક્રિયાની અંદર કયો ઉદ્દીપક વપરાય છે. ફર્સ્ટ આપણો હતો સ્કેન્ડિયમ ધાતુ, જેનો કોઈ પ્રક્રિયાની અંદર ઉપયોગ થતો નથી. સેકન્ડ ટિટાનિયમ, તો ટિટાનિયમનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ બંનેનો સાથે ઉપયોગ જે છે ઝિગ્લર-નાટા ઉદ્દીપક આપ્યો. અને ઝિગ્લર-નાટા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે ઇથિનમાંથી પોલિથીન બનાવવા માટે. થર્ડ જે આપણો છે સ્કેન્ડિયમ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ સ્વરૂપે બે પ્રક્રિયાની અંદર કોન્ટેક્ટ પ્રોસેસ ધેન એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર ક્રોમિયમનો ઉપયોગ Al2O3 Cr2O3 બંનેનો ઉપયોગ થાય છે કઈ જગ્યાએ? એરોમેટાઇઝેશન પ્રોસેસની અંદર. એના પછી છે મેંગેનીઝનો ઉપયોગ MnO2 સ્વરૂપે મેંગેનીઝ ડાયોક્સાઇડ કઈ જગ્યાએ? તો પોટેશિયમ ક્લોરાઇડની અંદરથી O2 નું પ્રોડક્શન કરવા માટે. નેક્સ્ટ Fe ના ત્રણ અલગ રીતે ઉદ્દીપકના અલગ પ્રક્રિયાની અંદર વપરાય છે. ફર્સ્ટ છે નિર્જળ FeCl3 જેનો ઉપયોગ થાય છે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાની અંદર. નેક્સ્ટ Fe જે છે Fe ટ્યુબ સ્વરૂપે, તો એરોમેટાઇઝેશન પ્રક્રિયાની અંદર. એરોમેટાઇઝેશન પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા કે જેની અંદર આપણે ઇથાઇનનું બેન્ઝીનની અંદર કન્વર્ટ કરતા હોઈએ ત્યાં. નેક્સ્ટ આપણો છે Fe મેટાલિક. Fe ટ્યુબ આવી ગયો, Fe નિર્જળ FeCl3 ફોર્મમાં આવે છે Fe મેટાલિક જેનો ઉપયોગ થાય છે અહીંયા કઈ જગ્યાએ? તો કે હેબર વિધિથી અમોનિયાનું જે ઉત્પાદન કરીએ છીએ તો એ પ્રક્રિયાની અંદર હેબર પ્રોસેસની અંદર. નેક્સ્ટ છે Fe પછી કોબાલ્ટ તમને હોમવર્કની અંદર છે. નેક્સ્ટ છે આપણો નિકલનો ઉપયોગ થાય છે રેની નિકલ કઈ જગ્યાએ કરીએ છીએ? તો હાઇડ્રોજનેશન પ્રક્રિયાની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એના પછી એટલે કે હાઇડ્રોજનીકરણ કરવા માટે આપણે ત્યાં રેની નિકલ અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ. અને લાસ્ટ આપણું જે છે એ છે કોપર. તો કોપરનો ઉપયોગ છે વિકર પ્રોસેસની અંદર આલ્કાઇનનું સીધું આલ્ડીહાઇડની અંદર રૂપાંતર કરવા માટે. તો આ જે બી એક્ઝામ્પલ હતા બધા ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાતા હોય છે કે કયા ઉદ્દીપકનો કઈ જગ્યાએ ઉપયોગ કઈ પ્રક્રિયાની અંદર ઉપયોગ થતો હોય છે. એક પણ એક્ઝામ્પલ જે છે એને સ્કીપ કરવાનું નથી, બધા તમારે કમ્પલસરી તૈયાર કરવાના છે. ઓકે, તો